શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ મંત્ર સાધના ગુજરાતી. આજે આપણે અખાત્રીજનું શું મહત્વ છે તે વિશે જાણીશું. સનાતન ધર્મમાં અખાત્રીજનો મહિમા ઘણા યુગોથી સ્થાન ધરાવે છે. ત્રેતાયુગના સમયથી તેનું મહત્વ છે. અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે કે જેનો ક્ષય કે નાશ ન થાય. અખાત્રીજને દાન, પુણ્ય અને શુભ કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનારી હોવાથી આ દિવસે અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે ત્રેતાયુગમાં ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સદાએ ચિરંતન મનાતા રામ ભક્ત હનુમાનજી, દ્રોણપુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે. અખાત્રીજના દિવસથી સમસ્ત માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમા અને નક્ષત્રની ગતિ મુજબ તિથિઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય છે તે રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. વર્ષભરનો એવો દિવસ છે જેમાં કોઈ વધઘટ થતી નથી. તેથી આ દિવસને અક્ષય તૃતીયા નામે ઓળખવામાં આવે છે. જ્યારે કવિઓના મતે વીતી રહેલ વસંત ઋતુ અને વૈશાખ માસની આવતી ગ્રીષ્મ સંધ્યાકાળનો સમય તે અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ વગેરે વિવિધ શાસ્ત્રોમાં ગાયેલો છે. આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે. તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો અને પોતાના પશુઓનું પૂજન કરે છે. સાથે સાથે ખેતી સારી થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રગટ થાય છે. એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને અખાત્રીજ પર્વની વિશેષતા પૂછી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વૈશાખ સુદ ત્રીજના પૂર્વાર્ધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે. એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર વગેરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે સમૂહ લગ્નો થાય છે. જૈન પરંપરામાં અક્ષય તૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાયેલી છે, જે આપણે જાણીએ. એટલે કે જૈનોમાં આ દિવસનું મહત્વ ઘણું હોય છે. પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની 1 વર્ષની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંશ કુમારને, જે પ્રભુના પ્રપૌત્ર હતા, તેમણે શેરડીના રસ દ્વારા પારણું કરાવ્યું હતું. આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરવા વાળી તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયામાં દાન અને તપનો અદ્ભુત સંબંધ જોડાયેલો હોવાને કારણે આ અક્ષય બની ગયું છે. ભગવાન ઋષભદેવે ચૈત્રવદ આઠમે 2 ઉપવાસની તપસ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. આ તપસ્યાની સાથે 2 મુખ્ય વાતો હતી: અખંડ મૌન અને સંપૂર્ણ નિર્જળ તપ. અખંડ મૌન વ્રત ધારણ કરી ભગવાને 2 ઉપવાસની તપસ્યા કરી. ઉપરાંત અભિગ્રહ ધારણ કરીને ભિક્ષા માટે નગરમાં પધાર્યા. પરંતુ ક્યાંયથી પણ શુદ્ધ આહાર ન પ્રાપ્ત થતા ભગવાન નગરમાં ફરીને પાછા વળી ગયા અને તપસ્યા અવિરત ચાલુ રાખી. આવી રીતે તપ કરતા 13 મહિના અને 10 દિવસ પસાર થઈ ગયા. છેવટે વૈશાખ સુદ તૃતીયાના દિવસે ભગવાન હસ્તિનાપુર પધાર્યા. હજારો ભાવિકો તેઓના દર્શન કાજે વિવિધ પ્રકારની ભેટ સામગ્રી લઈને આવી રહ્યા હતા. પરંતુ પ્રભુના માટે તે ભેટ સામગ્રીનું કોઈ જ મહત્વ ન હતું. તેઓ ત્યાગી હતા અને શુદ્ધ આહારની જ ખોજમાં હતા. જનતાનો ભારે કોલાહલ, વધતી જતી ભીડ અને સૌથી આગળ ચાલતા પ્રભુને જોઈ શ્રેયાંશ કુમાર વિચારવા લાગ્યા કે આજે શું વાત છે? આ મહામાનવ કોણ આવી રહ્યું છે? આવા પ્રકારના તપસ્વી સાધકને આ પહેલા મેં ક્યારેય જોયા હોય એવું લાગે છે. તેઓની સ્મૃતિઓ અતીતમાં ઉતરવા લાગી. ચિંતનની એકાગ્રતા વધતા તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તેઓ જાણી જાય છે કે આ મારા પરદાદા દીર્ઘ તપસ્વી પ્રભુ આદિશ્વર છે, જેઓ શુદ્ધ ગોચરી માટે અહીં પધાર્યા છે. શ્રેયાંશ કુમાર મહેલથી નીચે ઉતરી પ્રભુને વંદન કરી વિનંતી કરે છે કે પ્રભુ પધારો. આ સમયે જ રાજમહેલમાં શેરડીના રસથી ભરેલા 108 ઘડા આવેલા હતા. શુદ્ધ અને નિર્દોષ વસ્તુ અને એવી જ શુદ્ધ ભાવના શ્રેયાંશ કુમારની. તેઓએ ઇક્ષુ રસથી ભગવાનને પારણું કરાવ્યું. એ જ સમયે દેવોએ આકાશમાં દેવદુદુંભી વગાડી અને અહોદાનની ઘોષણા કરી. 5 દિવ્યોની વર્ષા થઈ. આ પ્રકારે અક્ષય તૃતીયાનું આ ઐતિહાસિક પર્વ જગતમાં તપનો મહિમા અને દાનનો પ્રવાહ વેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છુપાયેલો છે.
તો મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.